અને મારે સાહેબને રાજીપા સાથે કહેવું પડે કે આપે જે બીજ રોપ્યું હતું એના કારણે કરીને ગુજરાતનો સૌથી પાછળ ગણાતો જે બનાસકાંઠા જિલ્લો હતો, સાહેબ આ વખતે 10મા ધોરણમાં સૌથી પહેલો નંબર આપણો બનાસકાંઠા આ વાવથરા જિલ્લો આવ્યો છે. એ આપણી મહેનતના કારણે થયું છે. સાહેબ દરેક કામની અંદર આજે સૌથી વધારે ડોક્ટરો તૈયાર કરવાનું કામ એ આ બનાસકાંઠા જિલ્લાની અંદર થઈ રહ્યું છે. સાહેબ એ તે વખતે આપણે આંગળી પકડીને દીકરા દીકરીઓને જે સ્કૂલે મૂક્યા હતા તેના કારણે થયું છે. એટલા માટે સાહેબ અમારે તમારો આભાર માનવો જ પડે. મારી તમને આ વાત કહેવા બેસું ને તો હજી તો ઘણો બહુ સમય જાય, પરંતુ મારે આપ સૌને વિનંતી કરવી છે કે મોદી સાહેબને કોઈ ઘણા કહે છે મોદી સાહેબ ક્યાં રહે છે, તો મોદી સાહેબ દિલ્હીમાં નહીં, અહીંયા બેઠેલા લોકોના દિલમાં રહે છે, બધાના હૃદયની અંદર, એક એક વ્યક્તિના દિલમાં રહે છે. અને જો આ વાત મારી સાથે જો તમે સંમત હોય તો આ મીડિયાની હાજરીમાં, આટલા બધા લોકોની હાજરીમાં તમે કેટલો મોદી સાહેબને પ્રેમ કરો છો. એમને કોઈ નાનકડી એક કાંકરી એમના ઉપર પડે છે તો એ કાંકરી એમને નથી વાગતી, કરોડો કરોડો દેશવાસીઓના હૃદયની અંદર ચૂંએ છે, અહીંયા આગળ આપણને વાગે છે. એ ભાવ જો તમને લાગતો હોય કે આપણા મોદી સાહેબ એક તપસ્વી તરીકે, એક તપસ્વીની જેમ રાત દિવસ પ્રજા કલ્યાણનું કામ, મારો દેશ આગળ વધે, મારા દેશના ગરીબ લોકો માટે હું સેવા કરું, ખેડૂતો માટે સેવા કરું, ગામડા માટે સેવા કરું, એ સંકલ્પ સાથે જો કામ કરતા હોય તો મારી તમને પ્રાર્થના છે, અહીંયા બેઠેલા ત્યાં બેઠા બધાને એક વખત પોતાના સ્થાન ઉપર ઉભા થઈને 2 હાથ ઊંચા કરીને તાળી પાડો. બધા જો તમે પ્રેમ કરતા હોય તો માતાઓ બહેનો સહિત પોતાના સ્થાન ઉપર ઉભા થઈને 2 હાથ ઊંચા કરીને ચાલુ રાખો તાળી. મીડિયાના મિત્રો પર ફેરવે કે દેશની અંદર દેશના લોકો આપણા મોદી સાહેબ માટે કેટલો પ્રેમ કરે છે, હજુ ચાલુ રાખો. સાહેબ આ પ્રેમ અને લાગણી, આ આપણા પ્રત્યેનો પ્રેમ ને લાગણી આ સરહદી વિસ્તારને નહીં, પૂરા દેશના લોકોને છે. આપનો ખૂબ ખૂબ આભાર. આપણે